હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 13.6.1 પાણીનું વિભાજન સ્પ્લિટિંગ ઓફ વોટર વિશે સમજીશું. આગળ આપણે ઇલેક્ટ્રોન પરિવહનની વાત કરી હતી, જેમાં પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ વિશે આપણે સમજ્યા હતા. હવે તમને પ્રશ્ન થશે કે PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન સતત પૂરા પાડે છે. ઇલેક્ટ્રોન્સ વીજાણુઓ જે ફોટોસિસ્ટમ 2માંથી નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન સતત કેવી રીતે PS2 જે છે ફોટોસિસ્ટમ 2 રંજક દ્રવ્ય તંત્ર 2 અથવા ફોટોસિસ્ટમ 2 એ સતત ઇલેક્ટ્રોન કેવી રીતે પૂરા પાડે છે. એ ઇલેક્ટ્રોન એ વીજાણુઓ ઇલેક્ટ્રોન અથવા વીજાણુઓ એ ફોટોસિસ્ટમ 2માંથી નીકળે છે અને તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. તો પાણીના વિભાજનને આ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ શેને કારણે થાય છે? તો ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ પાણીના વિભાજનને કારણે થાય છે. ખાસ આ પોઈન્ટ યાદ રાખજો. ઇલેક્ટ્રોન્સ કે જે PS2 મતલબ કે ફોટોસિસ્ટમ 2માંથી નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. પાણીના વિભાજનના કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. આ ખાસ અગત્યનો મુદ્દો છે, એ જે તમારે યાદ રાખવાનો છે. પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. આપણને ઇલેક્ટ્રોન જે મળે છે એ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ પાણીના વિભાજનને કારણે થાય છે. હવે પાણીનું વિભાજન કઈ રીતે થાય છે? પહેલું તો પાણીના વિભાજનની પ્રક્રિયા છે એ PS2 એટલે કે ફોટોસિસ્ટમ 2 સાથે સંકળાયેલી છે. પાણીના વિભાજનની પ્રક્રિયા ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. પાણીના વિભાજનની પ્રક્રિયા શેની સાથે સંકળાયેલી છે? તો પાણીના વિભાજનની પ્રક્રિયા PS2 સિસ્ટમ સાથે ફોટોસિસ્ટમ 2 સાથે સંકળાયેલી છે. હવે પાણીનું વિભાજન કઈ રીતે થાય છે એની આપણે વાત કરીએ. તો પાણી એટલે કે H2O, H+ અને ઓક્સિજન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન પામે છે. પાણી એટલે કે H2O, H+, હાઇડ્રોજન, ઓક્સિજન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન પામે છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે ગ્લુકોઝનું તો નિર્માણ થાય જ છે, પણ પાણીના વિભાજનથી ઉત્પન્ન થતો ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર નિપજ છે. તો અહીંયા પાણીના વિભાજન માટેનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. 2H2O gives 4H + O2 + 4 ઇલેક્ટ્રોન. એ પાણીના વિભાજનનું સમીકરણ છે. ફરીથી યાદ રાખજો. પાણીના વિભાજનનું સમીકરણ 2H2O gives 4H + O2 + 4 ઇલેક્ટ્રોન. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. આ યાદ રાખજો. પાણીના વિભાજનના કારણે જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાન ફેર માટે ફોટોસિસ્ટમ 1માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન PS2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. હવે એ પણ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન્સના જરૂરી ઇલેક્ટ્રોનનું સ્થાનફેર થવું જરૂરી છે. તો ફોટોસિસ્ટમ 1માંથી જે દૂર થયેલ ઇલેક્ટ્રોન છે એ PS2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. ફોટોસિસ્ટમ 1માંથી જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એને ઇલેક્ટ્રોન PS2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલ છે કે જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. પાણીનું વિભાજન ક્યાં થાય છે? તો પાણીનું વિભાજન એક તો કયા તંત્ર સાથે સંકળાયેલું છે? તો પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલ છે. અને પાણીનું વિભાજન ક્યાં થાય છે? પાણીના વિભાજનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો પાણીના વિભાજનની પ્રક્રિયા ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે. હવે તમને પ્રશ્ન થશે થાઇલેકોઇડ એટલે શું? તો આગળ આપણે શીખી ગયા કે હરિતકણમાં આવી થાઇલેકોઇડની થપ્પી આવેલી હોય છે, જેને આપણે ગ્રાના કહેવાય છે. એક સિક્કાની રચના એને થાઇલેકોઇડ કહેવાય છે. તો આ પાણીના વિભાજનની પ્રક્રિયા એ થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે અને પછી આ દરમિયાન પ્રોટોન્સ H+
તેમજ O2 ક્યાં મુક્ત થાય છે, પૂર્ણાંકમાં અંદર કે પટલની બહારની તરફ, એ આગળ આપણે ચર્ચા કરીશું. અત્યારે ફક્ત તમે એટલું યાદ રાખજો કે પાણીનું વિભાજન એ pH2 સાથે સંકળાયેલું છે. પાણીના વિભાજનની પ્રક્રિયા ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થાય છે અને પાણીના વિભાજનથી ઉત્પન્ન થતો ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. આ બધા જ ક્વેશ્ચન નીટમાં MCQમાં પૂછી શકાય. અને પાણીના વિભાજનનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 2H2O gives 4H plus O2 plus 4 ઇલેક્ટ્રોન. નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીશું ચક્રીય તેમજ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અગત્યનો ટોપિક છે ચક્રીય તેમજ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો ચાર્ટ, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો ચાર્ટ પણ પૂછાય છે. તો ચક્રીય તેમજ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, સાયક્લિક એન્ડ નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાયલેશન. હવે એમાં તમારે પહેલો પોઈન્ટ સમજવાનો છે કે સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી અને તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાને સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. સજીવો પાસે એવી ક્ષમતા રહેલી છે કે જે ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી, ફરીથી યાદ રાખજો, સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી અને તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ કરી શકે, રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાને સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. આવું લક્ષણ દરેક સજીવ પાસે છે. ફરીથી પોઈન્ટ યાદ રાખજો, સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાને સંગ્રહ કરવાની કે સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આગળ આપણે વાત કરી કે સજીવો પાસે એક એવી ક્ષમતા રહેલી છે કે દરેક સજીવ એ ઓક્સિડેશન પ્રેરક પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી અને તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાનો સંચય કરે છે અથવા તો તે ઉર્જાનો સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં વિશિષ્ટ પદાર્થ જેવા કે ATP આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધમાં જકડી રાખે છે. વિશિષ્ટ પદાર્થ ATP છે એ જે આ ઉર્જા મુક્ત થઈ છે એ ઉર્જાને પોતાના રાસાયણિક બંધમાં જકડી રાખવાનું કાર્ય કરે છે. બરાબર. દાખલા તરીકે કણાપ સૂત્ર અને હરિત કણોમાં ATPના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફોસ્ફોરાયલેશન કોને કહેવાય? અહીંયા તમને ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણની વ્યાખ્યા આપેલી છે. ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ કોને કહેવાય? વ્યાખ્યા યાદ રાખજો. ફોસ્ફોરાયલેશન એટલે શું અથવા ફોસ્ફોરીકરણ એટલે શું? કોષો દ્વારા, દાખલા તરીકે કણાપ સૂત્ર અને હરિતકણ જેવા કોષો, એમાં ATPના સંશ્લેષણની પ્રક્રિયાને ફોટોફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ કહેવાય છે, જેમાં ADP સાથે એક ફોસ્ફેટનો અણુ જોડાઈ અને ATPનું નિર્માણ કરે છે. બરાબર. જેમાં પ્રકાશની હાજરીમાં ADP અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા ATPનું સંશ્લેષણ થાય છે. તો ફરીથી ફોસ્ફોરાયલેશનની વ્યાખ્યા યાદ રાખજો. ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ ક્યાં થાય છે? આ પ્રક્રિયા કણાપ સૂત્ર અને હરિતકણમાં થતી હોય છે. તો ફોટોફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ એટલે કે કોષો દ્વારા, કણાપ સૂત્ર અને હરિતકણ જેવા કોષો દ્વારા કણાપ સૂત્ર અને હરિતકણોમાં ATPના સંશ્લેષણની પ્રક્રિયાને ફોટોફોસ્ફોરીકરણ અથવા ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે. ADP પ્લસ PI gives ATP, જેમાં પ્રકાશની હાજરીમાં ADP અને
અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. એટલે કે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં શું થાય છે? તો ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે, જેમાં એડીપીની સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય છે અને એટીપીનું સંશ્લેષણ અથવા તો એટીપીનું નિર્માણ કરે છે. ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. તો આમ કહી શકાય કે કણાભસૂત્ર અને હરિતકણ જેવા કોષોમાં એટીપીના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને એ પણ ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા કણાભસૂત્ર અને હરિતકણમાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે, જેના દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો ફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે, જેની ચર્ચા આપણે કરી કે ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. હવે આપણે વાત કરીએ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કોને કહેવાય. બરાબર. તો આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની વાત કરીશું. અહીંયા તમને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આપેલું છે. અહીંયા જે થિયરી આપેલી છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની આપી છે. જ્યારે બે પ્રકાશતંત્ર એટલે કે બે ફોટો સિસ્ટમ ક્રમિક કાર્ય કરે છે, જેમાં PS2 પહેલાં અને બીજા ક્રમમાં PS1 કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે. ફરીથી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની વ્યાખ્યા યાદ રાખજો. અહીંયાથી તમને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત થાય છે જ્યારે બે પ્રકાશતંત્ર એટલે કે બે ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2, જ્યારે બે પ્રકાશતંત્ર ફોટો સિસ્ટમ કાર્ય કરે છે જ્યારે બે પ્રકાશતંત્ર ફોટો સિસ્ટમ કાર્ય કરે છે ત્યારે તે ક્રમિક કાર્ય કરે છે, જેમાં PS2 પહેલાં કાર્ય કરે અને બીજા ક્રમમાં PS1 કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે. બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલાથી જોડાયેલ હોય છે. આ બંને જે PS2 અને PS1 છે એ બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા જોડાયેલી હોય છે. આપણે અગાઉ ઝેડ સ્કીમ વિશે સમજ્યા છે, ઝેડ સ્કીમ જોઈ છે, જેમાં એટીપી અને NADP પ્લસ H પ્લસ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા એટીપી અને NADPH એટલે કે NADP પ્લસ H પ્લસ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. ટૂંકમાં અહીંયા નીટમાં MCQ એવો પૂછી શકાય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા કયા ઘટકોનું નિર્માણ થાય છે? તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન એટીપીનું સંશ્લેષણ થાય છે તેમજ NADPHનું સંશ્લેષણ થાય છે. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા એટીપી અને NADPH અથવા NADP પ્લસ H પ્લસ એનું સંશ્લેષણ થાય છે. હવે આપણે વાત કરીએ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની. તો જ્યારે માત્ર PS1 જ ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન એ ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે. ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે, જેને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયાથી તમને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની થિયરીની શરૂઆત થાય છે. જ્યારે ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર ને માત્ર PS1 જ ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહના કારણે ફોસ્ફોરાયલેશન થાય છે તો એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે. આ પ્રવાહની સંભવિતતા સ્ટ્રોમા લેમિલી એટલે કે આંતરગ્રેનમ પટલમાં હોય છે. આ પ્રવાહ ક્યાં થાય છે એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો આ પ્રવાહની સંભવિતતા સ્ટ્રોમા લેમિલી એટલે કે આંતરગ્રેનમ પટલમાં થાય છે. તમને ખ્યાલ છે આંતરગ્રેનમ પટલ કોને કહેવાય? તો બે ગ્રેનમને સાંકળતો પટલ એને આંતરગ્રેનમ પટલ કહેવાય. તો આ જે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એ સ્ટ્રોમા લેમિલી એટલે કે આંતરગ્રેનમ પટલમાં થાય છે.
આગળ વાત કરીએ તો જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય ત્યારે સ્ટ્રોમા લેમેલીના પટલોમાં આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતા નથી. આ ખાસ મુદ્દો યાદ રાખજો. ગ્રેનાના પટલ કે ગ્રેનાના આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 અને PS2 બંને હોય છે. ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 અને PS2 બંને હોય છે ત્યારે સ્ટ્રોમા લેમેલીના પટલોમાં આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતા નથી. એટલે અહીંયા ટૂંકમાં એવું સમજાવવા માંગીએ છીએ કે જ્યારે ગ્રેનાના પટલમાં PS1 અને PS2 બંને હોય છે ત્યારે લેમિલીના પટલમાં ગ્રેનાના પટલમાં આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ગ્રેનાના પટલમાં જ્યારે PS1 અને PS2 બંને હોય છે ત્યારે સ્ટ્રોમા લેમિલીના પટલમાં એટલે કે આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતા નથી. બે પોઈન્ટ અલગ છે, યાદ રાખજો. ગ્રેનાના પટલોમાં જ્યારે PS1 અને PS2 બંને હોય ત્યારે સ્ટ્રોમા એટલે કે લેમિલીના પટલમાં આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતા નથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP તરફ વહન પામતો નથી. તે ETS દ્વારા એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે અને આ રીતે ચક્રીય પ્રવાહમાં માત્ર ATPનું સંશ્લેષણ થાય છે પણ NADPHનું નિર્માણ થતું નથી. એટલે યાદ રાખવાનું છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર ATPનું સર્જન થશે, NADPHનું સર્જન થશે નહીં. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય છે કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રકાશની તરંગલંબાઈ 600 nmથી વધારે હોય છે. આ પણ ખાસ પોઈન્ટ યાદ રાખજો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યારે થાય તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય જ્યારે તેની ઉત્તેજના માટે પ્રકાશની તરંગલંબાઈ 600 nmથી વધારે હોય છે ત્યારે જ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. બીજી વસ્તુ એ યાદ રાખવાનું છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન માત્ર ને માત્ર ATPનું સંશ્લેષણ થાય છે. બરાબર. તો અહીંયા તમને આકૃતિ આપી છે જેમાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બતાવેલું છે, જેમાં પ્રકાશ ફોટોસિસ્ટમ 1 દ્વારા ગ્રહણ થાય છે. ફોટોસિસ્ટમ 1 એટલે કે પ્રકાશતંત્ર 1 જે પ્રકાશની 700 nm તરંગલંબાઈ ઉત્તેજિત થાય છે. ક્લોરોફિલ એના અણુઓ રંજક દ્રવ્યતંત્ર 1 અથવા પ્રકાશતંત્ર 1 અથવા ફોટોસિસ્ટમ 1 એ 700 nm તરંગલંબાઈ ઉત્તેજિત થાય છે અને ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવે છે. પછી એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં વહન પામે છે અને પાછો એ ક્લોરોફિલ એ પાસે આવે છે, પ્રક્રિયા કેન્દ્ર પાસે આવે છે અને એ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા વહન થતું હોય છે ત્યારે ADP સાથે ફોસ્ફેટનું અણુ જોડાય અને ATPનું સંશ્લેષણ કરે છે. અહીંયા NADPH+H+નું નિર્માણ થતું નથી. તો આ ખાસ પોઈન્ટ યાદ રાખજો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન માત્ર ને માત્ર ATPનું સંશ્લેષણ થશે, જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ATP અને NADPH+ એ બંને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ઉત્પન્ન થાય છે, જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન માત્ર ને માત્ર ATPનું સંશ્લેષણ થાય છે. ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP તરફ વહન પામતો નથી, ફક્ત તે ETS દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછું ફરે છે, માટે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો ક્વેશ્ચન તમને ચાર્ટ સાથે પૂછી શકાય.